તો સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। માંગરોળના નવાપરા નજીક કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાયા હતા। સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે વરસી રહેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ટીમ 4 રસ્તા નજીક પસાર થતો ટીમ ઓલપાડ જે સ્ટેટ હાઈવે છે તેના પર પાણી ભરાઈ ગયા છે। આ જે સ્ટેટ હાઈવે પર છે તેના પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે એક વ્યક્તિ છે તે નજીકની જે ડ્રેનેજ લાઇનનું કામ ચાલે છે તે ડ્રેનેજ લાઇનના ખાડામાં પણ પડી ગયો હતો। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। આજે સ્ટેટ હાઈવે પર વહેલી સવારથી જ પાણી ભરાવો થયો હતો। આ સ્ટેટ હાઈવે પર અલગ અલગ જીઆઈડીસી વિસ્તાર આવેલો છે। જીઆઈડીસી પર હજારોની સંખ્યામાં કામદારો જતા હોય છે અને આ સ્ટેટ હાઈવેનો તેઓ ઉપયોગ કરતા હોય છે। ત્યારે વહેલી સવારથી સ્ટેટ હાઈવે પર પાણી ભરાવો થતાં તેઓને પણ ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। છેલ્લા લાંબા સમયથી આ રીતે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે છતાં જવાબદાર તંત્રના માણસો હજુ સુધી ફરક્યા નથી। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ઝડપથી આવે અને આ વરસાદી પાણીનો નિકાલ કરાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। જે સ્ટેટ હાઈવેની જે ડ્રેનેજ લાઇન છે તે ડ્રેનેજ લાઇન પણ બ્લોક થઈ ગઈ છે જેને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા જે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, વાહનોની ગતિમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે। ત્યારે જે રીતે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રેડ એલર્ટ વચ્ચે આ રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત। બારડોલી શહેર અને તાલુકામાં ભારે વરસાદ પડ્યો। બારડોલીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। બારડોલીના અલંકાર નજીક આવેલા સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લાના કીમમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા છે। કીમ 4 રસ્તા નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા છે। શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા દુકાનદારોએ દુકાન બંધ રાખવી પડી હતી। પાણી ભરાતા દુકાનદારો અને ગ્રાહકોને હાલાકી પડી। વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં પાણીનો ભરાવો થયો છે। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ટીમ 4 રસ્તા નજીક જે ફિરદોસ શોપિંગ સેન્ટર આવેલું છે આ ફિરદોસ શોપિંગ સેન્ટરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। જે નજીકની જે દુકાનો આવેલી છે આ દુકાનોમાં પણ પાણી પ્રવેશી ગયા છે જેને લઈને દુકાનદારોને ખૂબ જ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા 4 થી 5 કલાકથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે ડ્રેનેજ લાઇન હોય તે ડ્રેનેજ લાઇન બ્લોક થઈ જતા આ જે પરિસ્થિતિ છે તે બનવા પામી છે। જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ધોધમાર વરસાદને લઈને તંત્રની પોલ છતી થઈ રહી છે। ત્યારે જે રીતે ફિરદોસ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે। જે દુકાનદારો છે તેઓને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ઝડપથી તંત્ર આ જે વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ કરાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં જે જવાબદાર તંત્ર છે તેઓ દ્વારા કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને પગલે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। મેહુલ ભોકાળવા, TV9 ટીમ 4 રસ્તા।